જૂની હવે થવા જઈ રહી છે એ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે અને એનો અરસાર ગઈકાલે જ મળી ગયો હતો જ્યારે મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ પ્રમુખ મહામંત્રી દિલ્હી દોડી ગયા હતા। વડાપ્રધાન સાથે 5 કલાક બેઠક થઈ અને એ 5 કલાકની બેઠકમાં રાજ્યના નવા મંત્રીમંડળનો આખો પ્લાન તૈયાર થઈ ચૂક્યો હોવાની ચર્ચા જાણવા મળી રહી છે। નવું મંત્રીમંડળ બની રહ્યું છે, મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે કે પછી અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ બને છે એ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। કયા ઝોનમાંથી કયા મંત્રી આવશે, કયા અત્યારના ચાલુ મંત્રીનું પત્તું કપાશે, કયા ધારાસભ્ય મંત્રી બનશે, સૌરાષ્ટ્રમાંથી મહિલાઓ આવશે, ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી વાતો થઈ રહી છે અને આ બધા વચ્ચે ઉત્સુકતા પણ એ જ છે કે શું નવા વર્ષે નવું મંત્રીમંડળ મળે છે કે પછી નવા વર્ષ પહેલા જ આ નવા મંત્રીમંડળનું ગઠન કરી દેવામાં આવે છે। ક્યારે નવા મંત્રીમંડળનું ગઠન થશે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોનમાંથી કોનો સમાવેશ થઈ શકે છે। ચાલુ મંત્રી એકાદ બે મંત્રી છે જે વિવાદમાં સપડાયેલા છે, એમના પત્તા કપાવવાની પૂરેપૂરી શક્યતા છે અથવા તો કપાઈ ગયા છે એમ સમજી લો, પણ એના સિવાય બીજા કયા એવા મંત્રીઓ છે કે જેમના પત્તા કપાઈ શકે છે, કોની રી એન્ટ્રી આ મંત્રીમંડળમાં થઈ શકે છે, ઘણી બધી શક્યતાઓ, સંભાવનાઓ અત્યારે જોવાઈ રહી છે। હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે, હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। હિરેન, ગઈકાલે મોડી રાત્રે સુધી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગુજરાત સરકારના વિસ્તરણને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। આગામી 3 થી 4 દિવસની અંદર જ આ વિસ્તરણની પ્રક્રિયા છે, એટલે કે રાજભવન ખાતે શપથવિધિ છે એનું આયોજન કરવામાં આવશે। જે હાલના મંત્રીમંડળમાં છે એમાંથી કેટલાકને પડતા મૂકવામાં આવશે, કેટલાક સભ્યોને નવા પણ લેવામાં આવશે। સંભવતઃ 3 થી 4 દિવસની અંદર જ આ પ્રક્રિયા સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવશે। એટલે બની શકે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આ 3 દિવસ એવા છે કે આ 3 દિવસમાંથી કોઈ પણ દિવસે કેબિનેટ રિશફલ છે તે થઈ શકે છે, જેમાંથી રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને પડતા મૂકવામાં આવશે। ભીખુસિંહ પરમારનું નામ પણ સામે આવી રહ્યું છે। પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ હોવાના કારણે એ પણ કેબિનેટમાંથી એમને મુક્તિ આપી અને માત્ર સંગઠન ઉપર ધ્યાન આપવા માટેની અત્યારે આ વિષય આવી રહ્યું છે। એ જ પ્રકારે કેબિનેટ મંત્રીઓ છે એ હાલના કેબિનેટ મંત્રીઓમાંથી પણ 4 જેટલા કેબિનેટ મંત્રીઓ છે એમને મુક્ત કરવામાં આવશે અને એમના સ્થાને નવા ચહેરા ઉમેરવામાં આવશે। નવા ચહેરાઓ જે છે એ 2027 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિસ્તાર, સમાજ અને જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી આ નવા નામો છે એ પસંદગી કરવામાં આવ્યા છે। જે પ્રકારે માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી, એ પ્રકારે યુવા ચહેરાઓ અને અનુભવી ચહેરાઓ એ પણ આ કેબિનેટની અંદર દેખાશે, કારણ કે અત્યાર સુધી આ દાદાની સરકાર હતી એની અંદર જે ચહેરાઓ હતા એમાં સીધી રીતે પબ્લિક અપીલિંગ જે કહી શકાય એ પ્રકારના ચહેરાઓ ઓછા જોવા મળ્યા અથવા તો મંત્રીઓનું કામ ક્યાંક ઓછું જોવા મળ્યું અને એટલે જ છેલ્લા 6 મહિનાની જે પરિસ્થિતિ હતી ગ્રાઉન્ડ લેવલની, એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ આ ફેરફાર માટેની જે છે એ લીલી ઝંડી આપવામાં આવી છે। 27નું મંત્રીમંડળનું જે માળખું છે એમાં 4-5 જગ્યાઓ હજુ પણ ખાલી રાખવામાં આવશે ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી। એટલે 20 થી 25ની વચ્ચે મંત્રીમંડળનું જે સંખ્યાબળ છે એ આ વખતે ભરવામાં આવશે। અત્યારે માત્ર 17 સભ્યો મુખ્યમંત્રી સહિત છે એ આ કેબિનેટની અંદર છે। દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર કચ્છ સુધીમાં ફેરફાર જોવા મળશે, જેમાં કચ્છને પણ આ વખતે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે। સંભવતઃ 2 લોકોના નામ સામે આવી રહ્યા છે, એમાં માંડવીના ધારાસભ્ય છે એમને અથવા તો અંજારના ધારાસભ્યને કેબિનેટમાં સ્થાન મળી શકે છે। એ જ પ્રકારે મધ્ય ગુજરાતનો જે આદિવાસી પટ્ટો છે એમાંથી મહિલા અને સ્થાન આપવામાં આવે તો દર્શના દેશમુખનું નામ છે તે અત્યારે ચર્ચામાં છે કે એમને કેબિનેટની અંદર સ્થાન આપવામાં આવી શકે છે। અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાંથી લગભગ કોઈને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નહીં આવે, કારણ કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદમાંથી હોવાના કારણે મંત્રીમંડળમાં એમાંથી કોઈને સ્થાન અપાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે। એ જ પ્રકારે ઉત્તર ગુજરાતમાં જે ફેરફારો છે એમાં કેટલાક ચહેરાઓ છે એ નવા આવી શકે છે। કોંગ્રેસમાંથી આવેલા લોકો છે એમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા, આ બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે એને લેવામાં આવશે। કોને લેવામાં આવશે તે સ્પષ્ટતા હજી સુધી સામે નથી આવી, પરંતુ કોઈ પણ એક વ્યક્તિને એમાં લેવામાં આવશે। એટલે કુલ મિલાવીને આ 3 થી 4 જે દિવસો છે એ ક્રુશિયલ ગુજરાતની રાજનીતિમાં જોવામાં આવી રહ્યા છે। સંભવતઃ ધનતેરસ પહેલાં જ આ મંત્રીમંડળનો ફેરફાર છે એને કામગીરી પૂરી થશે।
સવારના સમયે શપથવિધિ અને બપોર પછી કેબિનેટની બેઠક અને એમાં ખાતાની ફાળવણી આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. સામાન્ય વહીવટી વિભાગે પણ રિશફલ માટેની પ્રક્રિયા છે મોટે ભાગે. બિલકુલ હિરેન, એક સવાલ અહીંયા એ થાય છે કે જે મહત્વના ખાતાઓ છે કેબિનેટમાં, કે ગૃહ મંત્રાલય છે કે પછી નાણાં મંત્રાલય છે વગેરે વગેરે, શું એમાં કોઈ મોટા ફેરબદલની શક્યતાઓ દેખાઈ રહી છે? અને બીજી જ્યાં વાત કરીએ જ્ઞાતિગત સમીકરણોની, તો જ્ઞાતિગત સમીકરણોને કેવી રીતે સાધવામાં આવી શકે છે? કારણ કે ચૂંટણી વખતે આ મંત્રીમંડળ જ હશે અને આ જ ચહેરાઓ લોકોની વચ્ચે જવાના છે. જ્ઞાતિગત સમીકરણ અને મહત્વના ખાતાઓ, એના વિશે શું મળી રહ્યું છે જાણવા? જો સ્વાભાવિક રીતે જ્ઞાતિગત સમીકરણ અને મહત્વના ખાતાઓ, આ ઉપરાંત પબ્લિક અપીલિંગ જે હોય છે, કારણ કે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયે જે પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિથી બહાર નીકળવા વિધાનસભાની ચૂંટણીમાં આખું કેબિનેટ છે એ રિશફલ કરી દેવામાં આવ્યું હતું અને તમામ ચહેરા નવા લેવામાં આવ્યા હતા, જેથી કરીને લોકોમાં જે છાપ હતી વર્તમાન મંત્રીઓની એ બહાર નીકળે અને નવા લોકો કામ કરી રહ્યા છે એ પ્રકારની છાપ સાથે લોકો સાથે મેદાનમાં જઈ શકે, એ નીતિ પણ અત્યારે એક અહીંયા જોવામાં આવી રહી છે. અને એટલા જ માટે હાલમાં જે મંત્રીઓ છે એમાંથી જે મહત્વના નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે કે કુબેરભાઈ ડિંડોર છે, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ અને આદિજાતિ વિભાગ છે, ભાનુબેન બાબરિયા છે, રાઘવજીભાઈ છે, મુળુભાઈ બહેરા છે, ઋષિકેશભાઈ છે, આ મંત્રીઓ જે છે એમાં ઘણા બધાના ફેરફાર અત્યારે જોવામાં આવી રહ્યા છે. એ જ પ્રકારે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે એમાં પણ ફેરફાર આવશે. એટલે સીધી રીતે યુવા ચહેરાઓ ઉપરાંત પબ્લિક અપીલિંગ થઈ શકે એવા ચહેરાઓ છે એને સ્થાન આપવામાં આવશે, જેથી કરીને ચૂંટણીમાં એક પ્રકારે આ લોકલ બોડી ઇલેક્શન છે અને મિની વિધાનસભા ગણવામાં આવે છે. કારણ કે 15 જેટલી મહાનગરપાલિકાઓની ચૂંટણી, એટલે કે શહેરી વિસ્તાર મોટે ભાગે ભારતીય જનતા પાર્ટી પાસે રહેલો છે, એ વિસ્તારની અંદર પણ ચૂંટણી છે. 9 મહાનગરપાલિકાઓની પહેલી વખતની ચૂંટણી છે. એટલે આ શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખી વડોદરા જેવા શહેરો છે અથવા તો જે નવા મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે એ મહાનગરપાલિકાઓને ધ્યાનમાં રાખીને પણ રિશફલમાં નવા ચહેરાઓ છે એને લેવામાં આવશે. જોવાનું છે કે કોનો સમાવેશ કરવામાં આવે છે, કોના પત્તા કપાય છે.